ના મને નરેન્દ્ર મોદી નો ફોન આવ્યો હતો કે તમે હા. બીઓમાં પેટ્રોલ બોરવું છે. પણ ખીચાને તકલીફ પડે તો શું કરવું? જરૂર પડે તો આજ સાંઢિયા પુલેથી અત્યાર સુધી ક્યાંય પેટ્રોલ ના મળ્યું. અહીંયા શરૂ સરકારને મોકો મળ્યો ભલે વધાર્યા કરે. પણ મારા મતે તો એ મહત્વનું એ કે પેટ્રોલ ડીઝલ મળ્યું મોંઘું હોય તો પોસાય. વધે તો હવે વધે છે હું કાંઈ. બંધ કરી દો. મોદી સાહેબે કીધું પેટ્રોલ નથી બગાડવાનું. અમે તો વારો નહીં આવે બેઠા ને મારો નહીં આવે. ના, હું ખાલી ડીઝલ પુરાવા જ આવ્યો છું. હા. તમારે અમે અમદાવાદ નીકળવાનું છે. આ હું તો માણસ છે, આ કોઈના બાપનું માને એમ નથી ને આવો વડાપ્રધાન વિશ્વમાં નથી. વિશ્વમાં ડીઝલમાં થોડીક તંગી છે, અમારે વેચાણ વધારે છે ને કંપનીમાંથી થોડું ઓછું આવે છે તો પછી જામનગરમાં કીધે બધા ડીઝલનો જથ્થો ઓછો નથી મળતો. ના એવું નથી, બધા થોડું છે 1000નું કોઈ 500નું કોઈ 1000 અંદાજનું હાલે એમ. આ કેન શેના માટે છે? ડીઝલ માટે ડીઝલ માટે. જનરેટર પણ પડી ગયો છે, ડીઝલ ભરના એટલે जनरेटर बंद हो गया है. मिल जा रहा है डीजल कैन में? ના मिला नहीं मिला नहीं है. પણ ભાવ વધ્યા છે તો અમારા નાના માણસોને તો પ્રોબ્લેમ થવાનો જ છે. કેમ કે અમારે ઓછી સેલેરી છે. કેમ કે પેટ્રોલના ભાવે 103 રૂપિયા તો જેવા થઈ જ જશે. આજે આ ટપને માર નાખે ને તો મારી નાખે. કેવી બગાડ્યું છે એમ ને બધું. એને વેલો માર નાખે ને તો વેલું બધું સુધરી જાય. હા. આજે પાછો ભાવ હોય તો ખબર. जी वही तो कन्या केयर ऊपर अच्छे. अभी दिक्कत है ये जो मिल रहा है वो भी नहीं दे रहे. डीजल भी नहीं दे रहे. पेट्रोल तो चला जाता है, डीजल भी नहीं दे रहे. નાના માણસોને ડીઝલની ના પાડી દે. આ 4 વ્હીલર બધાને આપે. શું એનો મતલબ શું? डीजल ना हो तो खेती करवी કેવી રીતે અમારે પહેલા તો બરાબર. ડીઝલ અત્યારે અમે લોકો લેવા જઈએ છીએ તો કે તમને 500 નું મળશે, 1000 નું મળશે. હવે 1000 રૂપિયાના ડીઝલમાં ખેતી કરવી તો કરવી કેમ? પેટ્રોલ ડીઝલ ના વધે છે, અમારા મજૂરના કેમ અમારો પગાર કેમ નથી વધતો, અમારો રોજ કેમ નથી વધતું? ધંધામાં તકલીફ પડે છે ને મહેનતના પૈસા આમાં જાય છે. તો હું ઉત્સવ ભોગાયતા હાલ દુનિયાભરમાં યુદ્ધના જે માહોલ વચ્ચે લોકો જે છે તે કેટલી સમસ્યામાં છે એ જાણવા માટે અમે જામનગર પહોંચ્યા છીએ. કારણ એક જ છે કે ક્યાંક વર્ચસ્વનું યુદ્ધ ચાલી રહ્યું છે તો ક્યાંક અહંકારનું. હાલ સમગ્ર દુનિયામાં યુદ્ધના માહોલ છે ને આ યુદ્ધના માહોલ વચ્ચે સંપૂર્ણતઃ જો કોઈ સમસ્યાઓ કોઈને વેઠવાનો વારો આવતો હોય તો તે સામાન્ય જનતા છે, નાગરિક છે. ભલે ભારત આ યુદ્ધમાં નથી, પરંતુ તેમ છતાં બે દેશો વચ્ચેના યુદ્ધમાં ભારતને કેટલી અસર પડી રહી છે એટલા માટે જ જમાવટની ટીમ જામનગર પહોંચી ગઈ છે. અને પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ બધા દ્રશ્યો જે છે તે પેટ્રોલ અને ડીઝલ માટે વલખા મારતા નાગરિકોના છે, સામાન્ય નાગરિકોના છે કે જેઓ પેટ્રોલ ભરાવવા માટે આવ્યા છે. જો કે હાલ અહીંયા આપણે ચર્ચા કરશું, લોકોની સમસ્યાઓ પૂછશું કે શું સમસ્યાઓ છે શું નહીં. સૌથી પહેલા અહીંયા લોકો જે છે પેટ્રોલ ભરાવે. સાહેબ, પેટ્રોલનો આજે ફરી પાછો ભાવ વધ્યો છે. આજે વૈધો છે ખબર આજે નથી, વૈધો. ન્યૂઝ નથી જોયા. આજે જો 99 પહોંચી ગયું છે. શું શું લાગે કરીએ? છે? પેટ્રોલના ભાવથી કઈ અસર પડે છે? હા, એટલે અમારે તો એટલું બધું નથી, પણ જે ઓવરઓલ ઇન્ડિયામાં ગણીએ આપણે તો ઘણી બધી ઇફેક્ટ થાય છે. કેમ કે ઓવરઓલ જે ટ્રાન્સપોર્ટેશનમાં જે કોસ્ટ વધશે, અલ્ટિમેટલી વેજીટેબલ્સ જે આપણી ગ્રોસરી આઇટમ્સ છે એમાં વધવાની છે. બરાબર. અત્યારના કોઈ અસર લાગે છે બધી બાબતમાં? એઝ ઓફ ના મે બી વિધિન 1 વીકમાં નહીં ખબર પડે, પણ લોંગ ટર્મમાં 2-3 મંથ્સમાં આપણે એનું જે ઇન્ફ્લેશન રેટ ને બધું વધવાનું છે ઇન્ડિયામાં. ઓવરઓલ ઇન્ડિયાનું ગણીએ તો એ પ્રોસ્પેક્ટિવમાં વધવાનું જ છે એમ તો. બરાબર. શું લાગે કયા કારણ શું કરી આ જે શકે? છે કોન્ફ્લિક્ટ ચાલે છે, જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ જે બધી, એટલે હોર્મોન્સનું જે છે, બટ ઇન્ડિયન ગવર્મેન્ટ કરી રહી છે, એટલમોસ્ટ ટ્રાય કરી રહી છે. હું બી રિલાયન્સમાં છું એટલે અમે લોકો બી જેટલું બને એટલું મેક્સિમમ ગવર્મેન્ટને સપોર્ટ કરીએ છીએ. લેટ અસ સી શું થાય છે. બરાબર ને? થેન્ક યુ. અહીંયા અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ આપણે સીધી ચર્ચા કરશું. મોટાભાઈ, શું છે આજે પાછો પેટ્રોલનો ભાવ હોય તો 99 પહોંચી ગયું? 99 પેટ્રોલનો ભાવ તો વધવાનો જ છે ભાઈ. શું લાગતું પછી ખીચાને? પણ ખીચાને તકલીફ પડે તો શું કરવું? જરૂર પડે તો આજ સાંઢિયા પુલેથી અત્યાર સુધી ક્યાંય પેટ્રોલ ના મળ્યું. અહીંયા શરૂ આખા જામનગરમાં કઈ નથી મળતું. સાંઢિયા પુલેથી અહીંયા સુધીમાં ન મળ્યું, અહીંયા મળ્યું ત્યારે. શું સમસ્યાઓ છે પેટ્રોલ? સમસ્યા તો આ જથ્થો ઓછો છે એના કારણે હવે સમસ્યા ઊભી રહેવાની જ છે. આ મોદી સાહેબે કીધું પેટ્રોલ ઓછું વાપરજો તો ઓછું વાપરજો. પેટ્રોલ તો ઓછું જ વાપરી છે, 200 નું નખાવી છે, પણ હવે પછી બીજે ક્યાંય મળતું નથી તો શું કરવું હવે?
જડે અહીંયા પાછા પૂરતું પુરાવવું પડે ક્યાં બાયપાસ લાલપુર બાયપાસ ને ક્યાં શરૂ સેક્ટર 10 કિલોમીટર હા 10 કિલોમીટર નું અંતર છે એમાં પેટ્રોલ વપરાય છે હા, એમાં વપરાઈ જાય છે પેટ્રોલ ભરવામાં વપરાઈ ગયું લ્યો તો અત્યારના બધી પ્રોબ્લેમ ચાલી રહી છે એમાં મોદી સાહેબે કીધું કે ભાઈ 2 જણાને બેસાડીને જવું જ્યાં જવું ત્યાં શું લાગે છે લોકો આનું પાલન કરશે અને ઓછું પેટ્રોલ વાપરશે લોકો પાલન ભાવ પ્રમાણે હવે ભાવ વધ્યો છે તો એનું પાલન તો હવે ભાવના કારણે કરશે એમ. કારણ કે ભાવ 99-100 રૂપિયા થઈ ગયો તો હવે પેટ્રોલ પબ્લિક ઓછું વાપરશે એમ. એક ખોટું અવર જવર નહીં કરે અન્ય લોકો પણ છે એમની સાથે પણ આપણે વાત કરશું કાકા ક્યાંથી આવો છો જામનગર ક્યાંથી કયા વિસ્તારમાં રામેશ્વર નગર હે? રામેશ્વર નગર તો અહીંયા સ્પેશિયલ પેટ્રોલ ભરાવવા માટે આવ્યા છો? ના ના આ સાઈડ જવું છે અચ્છા પેટ્રોલના ભાવ વધ્યા છે પાછી આજે પાછા બીજા 81 પૈસા પેટ્રોલમાં વધ્યા ને 91 પૈસા જેટલા ભાવ ડીઝલમાં વધ્યા શું લાગે છે એ તો વધવાના જ છે હવે. ચાલુ જ રાખશે આ લોકો ચાલુ જ રાખશે મોંઘવારી વધે રાખશે વહીતે જ રાખશે ઘટવાની શક્યતા નથી ટ્રમ્પનું શું લાગે છે કંઈ સમાધાન થશે નહીં થાય નહીં થાય સમાધાન નહીં થાય. સરકારને મોકો મળ્યો ભલે વધાર્યા કરે સરકારને મોકો મળ્યો છે. તો કાકા આ બધા એવું કહે છે અત્યારના કે પેટ્રોલ અને ડીઝલ જે છે એના ભાવ તો વધ્યા છે પાછી એની ખપત વધી છે સામે કેમ કે લોકો અત્યારના વધારે પુરાવે છે ખરેખર યોગ્ય કહેવાય એટલે ગાડીઓ એટલી બધા વધારે કે તે લોકો ખિસ્સામાં ઉમાં તો ભરી દેતા નથી હા. કે કેમાં ભરવાના બરોબર અહીંયા લોકોની પણ એ જ સમસ્યા છે કે વધારે ભરીને નથી દેતા આપણે અહીંયાના જે સ્ટાફ છે તેમની સાથે વાત કરશું કે શું એમને સમસ્યા આવે છે શું કોઈ ચોક્કસ દિવસો હોય છે કે ચોક્કસ સમયગાળા વચ્ચે બંધ કરી દેવામાં આવે છે પંપ કાકા શું લાગે છે અત્યારના પેટ્રોલનું છે તો અત્યારના પબ્લિક ગ્રાહક આવે ભાવે છે ભાવ વધ્યો ખાલી ક્યાં પણ મારા મતે તો એ મહત્વનું એ છે કે પેટ્રોલ ડીઝલ મળવું જોઈએ થોડું મોંઘું હોય તો પોસાય બરોબર પેટ્રોલ ડીઝલ તો મળે છે સમજી ગયા તમે કહો છો પણ બધા એવી રાડો નાખે છે કે અમુક ટાઈમ સુધી પંપ બંધ કરી દેવાય ને પછી અમુક લીટર જ દે છે ના પેટ્રોલ જો એટલું મળે છે ડીઝલમાં થોડીક તંગી છે અમારે વેચાણ વધારે છે ને કંપનીમાંથી થોડું ઓછું આવે છે તો પછી વેચાણ અમારે 10-12 લીટર વેચાતું હોય કંપની 5,000 લીટર આપે તો પછી ઈ ફરક પડવાનો છે 10,000 આપે તો 2,000 તો ઘટવાનું જ છે બરોબર કેટલીક વારથી ઉભા છો 15-20 મિનિટ થઈ પેટ્રોલ મળે છે બધે હું તો અહીંયા આવ્યો છું મને ખબર નથી અમે કાંઈ અહીંયા ભરાવતા હોય ને આજે પેટ્રોલનો ભાવ હોય તો ખબર છે આ ખબર નથી વધે તો હવે વધે છે હું આમ તમે આમ ફેરા કરો છો ટૂંકમાં વર્તી લો છો આ વર્ધીમાં જાય શું ફેર પડ્યો કે ભાવ કાંઈ ફેર બે નથી મિનિટ ઉભા રહીને હા ગેરમાં ગાડી છે બંધ કરી દો મોદી સાહેબે કીધું પેટ્રોલ નથી બગાડવાનું અમે તો વારો નહીં આવે બેઠા ને ભાડો નહીં આવે રિક્ષા ભાડા તમે કરતા હો તો ગ્રાહકનો ભાવ તો વધ્યો છે ને ભાડું વધ્યું હશે કાંઈ ને નથી હોય તો ભાડું કાંઈ નથી નથી વધાર્યું. સમાજ સેવા હા સમજ દેવા વાહ મોટા ભાઈ શું લાગે છે પેટ્રોલ નો ભાવ વધ્યો છે શું કામ શું કરો તમે ગાડી હલાવું ગાડી 4 ફોર વ્હીલર ઘટકે મળે 2,000 1,000 1,500 500 ને એવી રીતે ઘટકે દે હા જેમ જરૂર પડે એમ માણસોને દે સરકાર જામનગરમાં કીધે બધા ડીઝલ નો જથ્થો ઓછો છે નથી મળતો ના એવું નથી બધાને થોડું દે છે 1,000 નું કોઈ 500 નું કોઈ 1,000 અંદાજનું હાલે એમ મેન તો ખેડૂતને દે તો સારું એમ આપણા માટે મુશ્કેલી કેવી છે આ ભાવ એમ લાઈનમાં ઊભું રહેવું પડે 10-15 મિનિટ પછી વાળો આવે છે તમારો તો અત્યારના મોદી સાહેબે કીધું છે કે ભાઈ અત્યારે જે રીતના માહોલ છે પેટ્રોલ ઓછું વાપરવું શું લાગે પબ્લિક જે રીતના અત્યારના જેટલી ગાડીઓ છે બધામાં એક માણસ જ છે એટલે કોઈ બહારગામ જવું હોય ને તો ઇમરજન્સી કોઈ હોય કોઈ લેડીઝને મૂકવા જવાના હોય બહારગામ તો એના માટે તમે ડીઝલ પંપ વાળાને રિક્વેસ્ટ કરીને તમે દઈ શકો કે ભાઈ તમે 1,000 નું ને 2,000 નું નાખી દો અહીંથી ક્યાંક બહારગામ ગયા અમદાવાદ કોઈ ઇમરજન્સી દવાખાનાનું કામ લે તો પેટ્રોલ પંપ વાળાને એકઠું સમજવું જોઈએ કે ભાઈ એક કામ કરો તમે 2,000 નાખી દો 1,000 ની જગ્યાએ તમને વાંધો ના આવે સમસ્યા છે સરકારને થોડું હું બધાને ઘટકે ડીઝલ દેવું છે નાના માણસોને ડીઝલ ની ના પાડી દે આ 4 વ્હીલર વાળાને બધાને આપે શું એનો મતલબ શું બોર્ડ મારી દીધું કે યુનિટ બંધ અચ્છા યુનિટ બંધ ના બોર્ડ મારી દીધો ક્યાંય નથી જામનગરમાં ડીઝલ 4 દીધા મને નથી મળ્યું પછી મેં એનો 20 નખાયું 128 રૂપિયા લીટર 128 રૂપિયા લીટર આજે પાછો ભાવ હોય તો ખબર હા પછી વહી તો કન્યાની કેર ઉપર જ છે શું લાગે છે આ બધું ક્યારે આ બધાના પેટ ભરવાના પાણીનું કામકાજ છે તમારે ઠેર પડે છે ધંધામાં કે પછી ગ્રાહકને ભાવ વધારવાનું કોઈ દોકે છે બંધ કરી
₹5 વધારવાનું કઈ કેમ કે પાણી બંધ કરી દો, પેટ્રોલ ડીઝલ ગેસ એમાં બધેમાં વધે છે, તો એ લોકો કાંઈ બોલતા નથી. આમાં આપણા નાના માણસોને ₹5 વધારવાનું કહે તો કે છે કે બંધ કરી દો, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. ધંધામાં તકલીફ પડે છે ને મહેનતના પૈસા આમાં જાય છે. હવે આમાં કાંઈ એટલો બધો નફો છે નહીં, ₹10 માંડ મળે. કેટલા રૂપિયાનું કેન વેચો? ₹30. હવે અત્યારના ₹30 કેન વેચો તો બધે ઘરે જવા જવાનું પેટ્રોલ ભરી જાય સીધા ₹2 કપાઈ જાય, ₹8 રહી. આપણે ટૂંકમાં રોજનો ₹800-900 રોજ પડે છે ને એ ગણતરી. નોકરી કરવા જાય તો અત્યારે 55 વર્ષની ઉંમરે કોઈ નોકરી રાખવાની નથી, એના કરતા ઘરનો ધંધો 8 થી 3 કન્ટિન્યુ ચાલુ. બકાલામાં ભાવ કે મેસેજ લાગ્યો? એ ઘરના સમજે, આપણે આપણું કરવાનું. ઘરનાને પણ તમે જ જતા હશો ને કે કાકા એ બધું ઠીક, મોદી સાહેબે કીધું પેટ્રોલ ઓછું વાપરજો, હજી તો વધારે સમસ્યા આવશે. સાચું કહું ને કે જેટલા પોઈન્ટ છે તમે સાઈડ રોકો છો, બધી ગાડીઓ ચાલુ હોય છે, 10 મિનિટ એક પોઈન્ટે થાય છે, ચારેય સાઈડો ખુલે, ચારેય સાઈડો ભેગી કરે, ટ્રાફિક થાય છે ભેગો, બરોબર. બધા બેઠા જ હોય છે, કોઈ અત્યારે તમે હાલની તકે જાઓ, કોઈ પોલીસ વાળા ઊભા નથી કે સાઈડો રોકતા નથી, ગાડીઓ ચાલુ રહે એટલે એ બળતો વધારે થાય છે. આમે કેમ બંધ રાખી દીધું, આ કેમ ચાલુ? આમાં એક પોઈન્ટ તો બૈડો છે ને. હવે માણસો એ ગણતરી કરે ને તો જ મેળ પડે, નહીં તો પડવાનું પછી કાકા તમે આ કેન લઈને ઉભા છો ભાઈ? મારે જનરેટરમાં ડીઝલ નાખવો છે, વર્ષોથી કેનમાં મને આ દઈએ છે, વર્ષોથી મેં ભરવું છું કેનમાં. આ ફેરી મને એમ કહે છે કે ભાઈ હમણાં સેટને ના ભાઈ, અમારે લાઇટોનો પ્રોબ્લેમ હોય, જનરેટર ઉપર અમારે હાલતું હોય, હવે લાઇટ જાય તો જનરેટર બંધ થાય, હવે આ ડીઝલ ના આપે તો અમારે આ યુનિટ બંધ છે એનું બોર્ડ મારી દીધું હતું ને અહીંથી બધે 4 વ્હીલ ને મળતું હતું. એનું કારણ શું? નાના માણસ ઉપર જ વધારે પ્રેશર દેવાનું છે. આ 4 વ્હીલ વાળા 20-25 લાખ વાળી ગાડીઓને ફાટકતું દઈ દે ને આપણે એવા નાના માણસો કહે છે જઈને યુનિટ બંધ છે. 3 દી ત્યાં હું જઉં છું, આ પંપ ચાલુ છે ને બંધ બોર્ડ માર્યું છે. તમે આ પંપમાં ઉપર રહી જાવ, આમ કરતી આમાંય ડીઝલ તો છે જ ને, અહીંયા ડીઝલ તો છે જ ને. મોટા ભાઈ એમ કે છે કે ડીઝલ બંધ હોય પેટ્રોલ તો ચાલુ રાખવાનું, એની વાત સાચી છે. બધા એમ કે એ લોકોનું એવું કેવું છે કે ઉપરથી ખટારા આવતા જ નથી, જથ્થો આવતો. આપણે સમજી છીએ અત્યારે ખટારા વાળા ને 100 લીટર માન દે છે, તો એ લોકો મોથાજ તો છે. આ ભાઈ ફૂલ કરી દે મને. હા મોટા ભાઈ, આ ભાઈ ડીઝલ ફૂલ કરવું છે, થઈ જાય? ફૂલ થાય કે કઈ લિમિટ છે કે 1000-2000 ની લિમિટ છે? 1000 રૂપિયાનું ભરવા ખાલી 1000. પાછી ગાડી આમ બીજા તમારે બીજા નહીં ભરવાનું. 1000 રોજ ભરવાનું ફરજિયાત, બરોબર. હા તો મોટી ગાડીમાં એ કીધું ને. તમને મળ્યું એક નથી મળ્યું? મને મળ્યું નથી, મને ના પાડે છે કે કેનમાં ડીઝલ નહીં થાય. એ લોકોની હશે, એ સેટ ના પાડે તો એ હજી હવે હશે, આપણે ગામમાં કઈ જાજુ ના થાય. એટલે તમારે શું હોસ્પિટલમાં કે એમાં ઉપયોગ છે? હોસ્પિટલમાં નથી, કંપનીમાં. હું તો અત્યારે અહીંયા જોબ કરું છું પ્રાઇવેટ સેક્ટરમાં, કંપનીમાં. પણ હાલમાં અત્યારે જે ડીઝલ અને પેટ્રોલની જે મહામારી છે એમાં ખૂબ જ તકલીફ પડે છે, ખાસ કરીને ખેડૂત લોકોને એટલા માટે કારણ કે અત્યારે સિઝન એક તો માથે આવી ગઈ છે, ખેતી કરવી પડે છે અને ખેતી માટે ક્યાંય ડીઝલ મળતું નથી. જેમ કે અત્યારે આજુબાજુના ગામમાં અમે જઈએ છીએ તો પેટ્રોલ પંપમાં તો કહી દઈએ છીએ કે ડીઝલ નથી, તો ડીઝલ નથી તો અમારે ખેતી કરવી કેવી રીતે? પેલા તમે ખેડૂત છો? હા, હું ખેડૂત બી છું અને મારા પપ્પા ખેતી કરે છે. હું અત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરું છું. તો ખેતી ડીઝલ ના હોય તો ખેતી કરવી કેવી રીતે અમારે? પેલા તો બરોબર, ડીઝલ અત્યારે અમે લોકો લેવા જઈએ છીએ તો કે તમને 500 નું મળશે, 1000 નું મળશે. હવે 1000 રૂપિયાના ડીઝલમાં ખેતી કરવી તો કરવી કેમ? પહેલા નંબરમાં. અને ડીઝલમાં બી અને પેટ્રોલમાં બી બંનેમાં અત્યારે પેલા તો ભાવ વધારો થઈ ગયો છે. અને બીજો નંબર એ કે ગામડેથી અમે લોકો ડીઝલ લેવા આવીએ તો પેટ્રોલ બચાવવું પડે, તો પેટ્રોલ કેવી રીતે બચાવવું? અને બહારના વાહનમાં આવીએ તો સામે પાછું અમારે એ લોકોને પે બી કરવા પડે ને એટલા પૈસા અમારે લોકોને. એટલે બધી સાઈડથી અત્યારે જોઈએ તો કે ડીઝલ ને પેટ્રોલમાં બહુ મહામારી છે અને એના માટે સૌથી વધારે હેરાન થઈએ તો ખેડૂત હેરાન થાય છે. તમારે જોવું હોય તો જોઈ શકો છો આજુબાજુના ગામડામાં
ખેડૂતો કેવા હેરાન થાય છે ડીઝલ માટે. જેમ કે હું અત્યારે ખુદ હેરાન થાઉં છું ડીઝલ માટે જ. અત્યારે લેવા માટે આવેલો છું, પણ આ લોકો એમ કહે છે કે 1000 રૂપિયાનું ડીઝલ મળશે, તો 1000 રૂપિયાના ડીઝલમાં મારી ખેતી ના થાય, બરોબર. એટલે આવું બધું છે અત્યારે. તમારું ક્યાં ગામ, ખેતર ક્યાં તમારું? અમારે અત્યારે ધ્રોલ તાલુકામાં હા, ધ્રોલમાં તો અત્યારે બહુ લાઈનો લાગી છે, બહુ તકલીફ છે. શું તકલીફ છે? તકલીફ ઈ જ છે કે ડીઝલ મળતું નથી. મોટા મોટી તકલીફ ઈ. શું કે પંપ વાળા એમ કે છે કે ડીઝલ છે ને અમારી પાસે, અને ઉપરથી ડીઝલ આવતું નથી, તો અમારે ડીઝલ આપવું કેવી રીતે એમ. આ બધી છે તકલીફ. બીજી કઈ સમસ્યાઓ ખેડૂતને મોટા મોટી સમસ્યા અત્યારે ડીઝલની, ખેતી ન થાય એ. કે ખેતી કરવા માટે ડીઝલ જોઈએ, ટ્રેક્ટર ચલાવવા માટે, બરોબર. તો ડીઝલ તો છે નહીં અત્યારે, તો ડીઝલ જોઈ, ડીઝલ મળે તો ખેતી કરે ને. એટલે મોટા મોટી સમસ્યા ડીઝલ ની અત્યારે. શું વાયુ હે વાયુ કઈ નથી, હવે વાવવાનું છે. ખેડવા હતું? હા, ખેડવા માટે, વાવવા માટે પેલા ખેતી કરવી પડે. ખેતી કરવા માટે પેલા જમીન એટલી હોય તો સામે એટલું ડીઝલ જોઈએ, બરોબર. તો એ ડીઝલ જોઈ, તો એ ડીઝલ જયારે પૂરતા પ્રમાણમાં મળે તો અમે ખેતી કરી શકીએ ને, બરોબર. હા. તમે અહીંયા પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરો, તમને અહીંયા કઈ દાખલા તરીકે નોકરી કરતા હો તો કઈ પગારમાં વધારો, કે ભાઈ તમને કઈ સમસ્યાઓ બીજી, કે ભાઈ ખર્ચાઓ વધતા હોય, કે મોંઘવારી કઈ નડતી હોય? નહીં, એવું તો છે નહીં, કારણ કે હું જે કંપનીમાં પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરું છું એ કંપની સારી છે, અમને આવવા જવા માટે પે બી કરે છે, પેમેન્ટ બી આપે છે, અને બીજો કઈ પ્રોબ્લેમ બી છે નહીં ત્યાં, તો સારું છે, એમાં કઈ વાંધો નથી. મેઇન જે અત્યારે પ્રોબ્લેમ છે અત્યારે ખેડૂતના ડીઝલ પેટ્રોલ માટેનો છે, બીજું કઈ. સાહેબ, આજે પેટ્રોલનો ભાવ હોય તો 1 રૂપિયા જેટલો 81 પૈસા પેટ્રોલ વધ્યું છે અને 91 પૈસા ડીઝલ વધ્યું છે. ખબર છે તમને? આજની તો નથી ખબર, પણ આજ થોડા 2-3 અઠવાડિયા પહેલા વધ્યું હતું. પેલા 3 રૂપિયા, પછી કઈક 1.5 રૂપિયા વધ્યું હતું. 103 રૂપિયા તો ખ્યાલ છે, આજનું નથી ખ્યાલ મને. આજે 99 રૂપિયાની આજુબાજુમાં પહોંચ્યું છે પેટ્રોલ. શું લાગે છે? તો હજી લગભગ વધવાની સંભાવના છે. હજી વધશે. મોદી સાહેબે કીધું છે કે ખાલી ગાડીમાં ન જતા, એક ગાડી 5-5 જણા બેસજો, તમે એકલા છો. ના, હું ખાલી ડીઝલ પુરાવા જ આવ્યો છું. અમારે હમણાં અમદાવાદ નીકળવાનું છે, ઓકે. અને અમારા સરને ડીઝલ પુરાઈને અમારે હમણાં નીકળવું છે. એટલે શું લાગે છે, પેટ્રોલનો ભાવ વધ્યો છે તો કોઈ પ્રોબ્લેમ આવે છે? પેટ્રોલ ભરાવાથી લઈ ખીચાને કઈ પ્રોબ્લેમ? ના, પેટ્રોલ ભરાવામાં તો અત્યારે ડીઝલમાં પ્રોબ્લેમ છે. ડીઝલમાં બધે લાઈન છે, બધી જગ્યાએ લાઈન છે ડીઝલમાં. સાહેબ, ડીઝલ ઉપરથી ઓછો આવે, પેટ્રોલમાં તો કઈ પ્રોબ્લેમ નથી. ભાવ વધ્યા છે તો અમારા નાના માણસોને તો પ્રોબ્લેમ થવાનો જ છે, કેમ કે અમારે ઓછી સેલેરી છે. કેમ કે પેટ્રોલના ભાવે 103 રૂપિયા તો જેવા થઈ જ જશે. આટલામાં તો અમને પોસાય નહીં ને. સેલેરી કેમ કે સેલેરી એટલી વધી હોય તો અમે પેટ્રોલમાં એટલા નાખી શકીને. બાકી તો હવે હજી તો જ્યાં સુધી આ યુદ્ધ નો પૂરો થાય ત્યાં સુધી વધશે તો ખરી. તો અત્યારના જે આ પરિસ્થિતિ છે, યુદ્ધ ચાલી રહ્યું છે, બરોબર. પેટ્રોલના ભાવ વધ્યા છે, ડીઝલના ભાવ વધ્યા છે. સમસ્યા બધાને એ છે કે બાકી બધી વસ્તુના સ્વાભાવિક રીતે બધા ભાવ વધવાના વધ્યા જ છે બધી જગ્યાએ. એ અસર પડે છે અમને નાના માણસોને તો અમને નડવાનું જ છે, બીકોઝ આ પેટ્રોલ ડીઝલના બધા ભાવ વધ્યા છે, બરાબર. એની ઉપર આપણે દૂધના ભાવ વધ્યા છે. દૂધથી લઈને દૂધમાં સમથિંગ 1.5-2 રૂપિયા વધી છે. અહીંયા બીજા લોકો પણ છે, મેનેજર પણ છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ. મોટા ભાઈ, આ કેન શેના માટે છે? डीजल माटे डीजल माटे जनरेटर बंद पड़ गया, डीजल भरना है। जनरेटर बंद हो गया है, मिल जा रहा है डीजल कैन में? ना मिला नहीं मिला नहीं है। ये कैन लेके क्यों खड़े? ये अभी डीजल नहीं मिला, जनरेटर में डालने गए। जनरेटर में डाल, जनरेटर में डीजल चाहिए था। काम क्या करते हो? काम तो अभी हम सोसाइटी में वॉचमैन का काम करते हैं। वॉचमैन का काम। ये पेट्रोल डीजल का दाम बढ़ा तो उससे कोई दिक्कत आ रही है? अभी दिक्कत है, जो मिल रहा है वो भी नहीं दे रहे ना, डीजल भी नहीं दे रहा है। पेट्रोल तो चला जाता, डीजल भी नहीं दे रहे। नहीं तो बढ़ रहा था, 10 रुपये पड़े था, उसमें कोई बात नहीं था, लेके जाता था। तो ये महंगाई वगैरह लग रहा है कि दाम बढ़े तो कुछ दाम बढ़ेगा तो क्या, जनरेटर से तो लेके जाना पड़ा। जितना दाम बढ़ा बंद करने से अच्छा था। ये सब्जी वगैरह में कुछ दिक्कत आई हो, असर पड़ी हो? नहीं, उसमें तो कुछ नहीं, उसमें कोई दिक्कत नहीं आई? उसमें अभी तक तो दिक्कत नहीं है। बढ़िया। બીજા લોકો પણ અહીંયા પેટ્રોલ ભરાવે. ટ્રક વાળા ભાઈ અહીંયા છે, એમનો ફોન પતી જાય એટલે એમની સાથે પણ ચર્ચા કરી. કાકા, પેટ્રોલ મળી ગયું? મળી ગયો. કેટલા લીટર ભરાય? કોઈ તંગી નથી, 5 લીટર. કોઈ તંગી નથી. કેટલા લીટર ભરાય? પુષ્કળ ફૂલ કરી લીધું. ફૂલ ટાંકી કરી લીધી એટલે હવે વાંધો નહીં એમ ને? મારે તો હતું પણ વળી 2-3 લીટર નખાવી લીધું. હા, સેફ સાઈડમાં. હા. કાકા, આ બધા એમ કહે છે કે પેટ્રોલની ભયંકર તંગી છે કે ના, ના, ના.
ના ના, મને નરેન્દ્ર મોદી નો ફોન આવ્યો હતો એ કે તમે હા. બીઓમાં બીઓમાં પેટ્રોલ બોરવું છે, બોલો 4 ઇંચની બરવું આવ્યું ભરાય હા કાચા માલ, હા. પેટ્રોલ ડીઝલ બધું થઈ જાય એમાં. બીજું શું કીધું મોદી સાહેબ? એ કે આ માણસને એ પ્રચાર કરો કે બીઓમાં અચ્છા. બીતા જ નહીં, બિલકુલ બોરો માલ છે. હા. અહીંયા આપણે વાડીનાર બંદર ઉપર આવી 2 ઇંચની બરવું, એક ઓલી ગેસ ની આવી, હા. એક પેટ્રોલ ની. અરે કાકા મોદી સાહેબ તો એમ કે છે કે અત્યારના ભાવ વધશે ને ભાઈ એમ કે માપે વાપરજો, એમના ચક્કર ના મારતા ને બધું કે. જો આ વિપક્ષ દ્વારા હમણાં ઉબારો કરીએ ને એટલે ભાવ ઉતાર નાખે. હા. આ ઊંધો માણસ છે, આ કોઈના બાપનું માને એમ નથી ને આવો વડાપ્રધાન વિશ્વમાં નથી, વિશ્વમાં અચ્છા. આવો વડાપ્રધાન વિશ્વમાં નથી. આ તમે જાહેર કરજો મીડિયામાં. હા હા ના ના કાકા 100% તમારું આખું આવશે. ને કાકા તમે મને એમ કીધું કે તમને ફોન આવ્યો હતો તો સાહેબ ને કહી કે હવે આ પેટ્રોલ ડીઝલ વધ્યા છે તો ભાઈ શાકભાજી ને બધું મોંઘવારી થઈ હોય તો હવે શું લાગે છે ક્યાં સુધી ભાવ જશે? આંકડા તો હવે પહોંચી ગયા 99. એટલે એમતા વધે ને, બીજે 500 થઈ ગયા હોય તો અહીં કદાચ 99 સુધી પહોંચે તો શું વાંધો છે? 100 રૂપિયા સુધી પેટ્રોલ થાય તો એમાં કામ કાંઈ વાંધો નથી, કઈ વાંધો નથી. હવા થાય તો કઈ વાંધો નથી, એ તો પાછો ઉતરી જાય. હા. અત્યારે વિશ્વમાં તંગી છે હા. એટલે આ ની પકડ રાખી ને એવી કોઈ દેશમાં પકડ નથી. નરેન્દ્ર મોદી જેવો કોઈ હોશિયાર માણસ નથી. અચ્છા. વિશ્વગુરુ એને છાપ છે, તો એ જેવો હોશિયાર માણસ નથી. એટલે એમાં કઈ વાંધો નથી, પેટ્રોલ ની ડીઝલ ની ક્યાંય તંગી નહીં આવે. આ તો માણસ એકાદે આવવા માંડે મારા જેવા તો પછી આમાં ટાંકો આવ્યો હોય તો થઈ જઈએ ને, વળી પાછો ટાંકો નાખવો પડે એમ, બીજું કઈ વાંધો નથી. કાકા હું કામ શું કરો? હું તો કઈ હાવ નિવૃત્ત માણસ છું. ઘરના છોકરાઓ કે કઈ પરિવારમાં શું કેમ કામકાજ છે? છોકરા કઈક વિડીયો નું કરે, કઈક બાંધકામ નું કરે. એમાં અસર પડી કઈ પેટ્રોલ ના કારણે બધું ના રેતી ને કપચી ના ના, એમાં તો મંડી છે પહેલેથી, એટલે હવે કઈક ફૂલ છે કદાચ આ લડાઈ બંધ થઈ ગયા તો. આજે આ ટપને મારી નાખે ને તો મારી નાખે એ બગાડ્યું ને એમને બધું. એને વેલો મારી નાખે ને તો વેલું બધું સુધરી જાય. હા. આ છે ને આનો મગજ નથી, ગાંડીનો પેટનો છે. આ તમારે આમાં કહેવાય નહીં વિડીયામાં. હા, ના ના એ ગારું ના બોલતો હા. બાકી બધું હાલે. હા. કેમ એવું તમને કેમ એવું લાગે ટ્રમ્પ ને મારે? ટપને $500 નો તો ઓર્ડર માર્યો, $5000 નો. આને કોઈ માર નાખે, હું ઈ લાઈન માં જાઉં, આને માર નાખે ઈ લાઈન. ટ્રમ્પ ને? કાકા તમારું નામ શું છે? ઈ કયો પેલા. કેશુભા સોઢા. કેશુભા સોઢા. બરોબર. તો તમે મોદી સાહેબ ના સપોર્ટર છો એમ ને? હો, બરોબર હાલે છે અત્યારે બધું. બરોબર છે. આવું કોઈ રેગ્યુલર કોઈ રાષ્ટ્રમાં રેગ્યુલર કોઈ હલાવશે નહીં. કાકા બેન પેલા કહે છે ને સાચી વાત છે. મારો બીજો પ્રશ્ન એ છે દૂધમાં ને એમાં બધા આ લઈ લ્યો કાકા, બધા નડી ને આપણે કોઈને આમાંય તડકો છે ને ભાવમાંય તડકો જ છે. હું શું કહું છું કાકા, બધા એમ કે દૂધમાં વધારો થઈ ગયો, બકાલા મોંઘા થઈ ગયા છે. વિશ્વ લેવલમાં મોંઘીઓ જો ભાવ ચડે તો થોડા ઘણા ભાવ તો અહીં ચડે ને. ઈ તો ભાવ ચડે, ઈ તો બજાર લેવલમાં આ જે આ મોંઘું થાય તો પરિવહન બધું મોંઘું થાય. આ વાહન જે હાલતા હોય, દૂધના હાલતા હોય, કરિયાણાના હાલતા હોય, એટલે એમાં ભાવ ચડે ને. કેશુભા વાત બધી સાચી, પણ અત્યારના વાંધો પડે છે ખેડૂતોને. ઈ બિચારા ખેતી નથી કરી શકતા, ડીઝલ નથી જડતા, ટ્રેક્ટર બધા ઉપર લાંબી લાઈન. એ ખોટું છે, એ કોંગ્રેસનો હોબાળો છે. બાકી ખેતીમાં ને એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. એટલે એને બીવડાવી દીધા, પેટ્રોલ ડીઝલ નહીં હોય તો તમે ખેતી કેવી રીતે કરી શકો? ડીઝલ વપરાતું હોય ને એન્જિનમાં, એટલે એ કે તમે ખેતી કેવી રીતે કરી શકો? એટલે એ ખોટું છે. એ બધું આ વિપક્ષ વાળાનો હોબાળો છે, બાકી કઈ વાંધો નથી, કઈ વાંધો નથી. દેશ હાલ કે નામી. અને થોડી ઘણી વિશ્વમાં મોંઘાઈ હોય તો પછી આપણા દેશમાં આવે ને થોડું ઘણું. આ તો ચાલતા રાખે તે છતાંય થોડું ઘણું આવે, એમાં કઈ વાંધો જ નથી. બાકી બધું ઓલરાઈટ છે. કરવાનું થાય છે એનું તો સારું, એનું થઈ જાય તો સારું. તમને કઈ ટ્રમ્પ ને કહેવાનો મોકો મળ્યો, હાલો સમજી લ્યો કે તમારે કઈ ટ્રમ્પ ને કહેવાનું હોય, શું કહો તમે ટ્રમ્પ ને?
ના ના એને તો આપણે શું કહ્યું, નરેન્દ્ર મોદી ને ઈતા વડાપ્રધાન છે, હા. આ રાષ્ટ્રપતિ છે હા. અમેરિકાનો. હા. એટલે હા, એને આતા રોગે આપણે મજાક કરી, બાકી એને આપણે થોડાક કહેવાનું હોય, એને કઈ ના કહેવાય, કોઈને ના કહેવાય. હા. આ તો હું તો તમને મજા આવે ને એટલે કહ્યું કે નરેન્દ્ર મોદી નો ફોન આવ્યો હતો બીજો માં. ચલો કાકા, ખૂબ ખૂબ આભાર, મજા આવી તમારી વાત કરીને. બોલો બોલો, હમણાં તમે પાછળથી કહેતા હતા. શું પેટ્રોલના ભાવ ભડકે ભરે છે, મોંઘવારી આવી? મોંઘવારી આવી, દૂધના શાકભાજીના ભાવ, ગોળીઓ ક્યાં જાય બધી. પેટ્રોલ ડીઝલ ના વધે છે, અમારા બધું કેમ અમારો પગાર કેમ નથી વધતો, અમારો રોજ કેમ નથી વધતું, પગાર નથી વધતો, પગાર તો એટલો ને એટલો જ. 100%. બેન, આ તમે હમણાં પેલા કાકાને હું પૂછતો હતો ને ત્યારે તમે કહેતા હતા દૂધના ભાવ વધ્યા. દૂધના વૈદા, સાબુના ભાવ વૈદા, દૂધના ભાવ વૈદા, બકાલાના ભાવ વૈદા, તો ભાઈઓ એમને એમ ક્યાં જાય? પગાર તો એમને એમ જ છે અમારું. પગાર પગારમાં તો કઈ વધારો નથી થતો. બેન, બીજું ઈ કે હું હમણાં અહીંયા ઉભો છું ને ત્યારનો જોઉં છું કે અહીંયા બધા લોકો જેટલા પણ છે એ પેટ્રોલ ભરાવે છે તો કંઈક 1000 રૂપિયાનું લીટર મળે છે, અને પછી બીજી વાર પાછું નથી ભરવા દેતા. ડીઝલમાં 1000 ની લિમિટ છે, ડીઝલમાં પેટ્રોલ જોઈએ એટલું મળે છે. ડીઝલ 1000 રૂપિયાનું મળે એક ડીઝલ ગાડી. 1000 એક ગાડી. પાછું ભરાવવું હોય તો એને પાછું નથી ખાલે બીજા દિવસે તો કઈ રીતના તમે મેન્ટેન કરો? દાખલા તરીકે કે મારી ગાડી હોય એની 1000 નું ભરાયું, પાછું અડધી કલાક પછી ભરાવી જાય તો? હવે ઈ તો આ ઓળખીતા હોય તો ના પાડે દે, નકર પછી શું ભરી દે, બીજું શું થાય? બરોબર. તો ત્યાં ડીઝલ ની તંગી છે કેમ કે બધા લોકો ડીઝલ ની તંગી જ છે, અછત જ છે. કેટલું કાવે ડીઝલ તમારે તો કટારો ઉતરતો હોય. કટારો ઉતરે છે એ પ્રમાણે માલ આપી છે બધાને. કેટલા લીટર આવે? કેટલા લીટર નો કટારો? હવે ઈ તો અમને નો ખબર હોય, એટલે બરોબર. અને બધાને 1000 ની લિમિટ, બધા કોઈને ના નથી પાડે. બરોબર. 1000 હા. શું કે બેન? છે ને એ લોકો 1000 ગયો છે. બેન, મારો બીજો એક સવાલ છે, આ પેટ્રોલ તમે કેનમાં ભરો છો, આ તો ઇલીગલ ના કહેવાય? ડીઝલ છે, લેટર પેડ દવાખાનામાં છે, જનરેટર માટે, એટલે માટે ને તમને મનાય છે. હા, લાઈટ નો કાપ છે એના માટે. બરોબર. તો હાલ સમસ્યાઓ અનેક છે, લોકો પણ અત્યારના બુમરાળ પોકારી રહ્યા છે. જામનગરના દ્રશ્યો હતા. હજી પણ તમને ફરી એક વખત બતાવી દો, આ કતારો જે છે એ વધતી જ જઈ રહી છે. દિવસે ને દિવસે હાલ સમસ્યાઓ વણસી રહી છે. પેટ્રોલ થી લઈ શાકભાજીથી લઈ તમામ બાબતોમાં હાલ મોંઘવારી નડી રહી છે. લોકોને ત્યાં જામનગર જિલ્લામાં સંપૂર્ણપણે ડીઝલની અછત છે. ખેડૂતોથી લઈ સામાન્ય લોકો સુધી તમામ લોકો પરેશાન છે. ત્યારે જોવાનું એ છે કે શું આ પેટ્રોલના ભાવનો આંકડો છે એ નીચે આવશે, અને આવશે તો ક્યારે આવશે, અને આ યુદ્ધ જે છે ચાલી રહ્યું છે તેની હવે જે શાંતિ ઘોષણા ક્યારે થાય છે કે આ યુદ્ધ ક્યારે સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો જમાવટ. મને આપશો રજા. નમસ્કાર.